ગામે સિક્યુરિટી ગાર્ડ પર ફાયરિંગની ઘટના વડોદરાવાસીઓએ આવકારી છે। વડોદરામાં લોકોએ પોલીસની કામગીરીને યોગ્ય ગણાવી। આરોપી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાની વડોદરાના લોકોની માંગ છે। વડોદરાના લોકોએ સિક્યુરિટી ગાર્ડે રાખનારી સોસાયટીને પણ જવાબદાર ગણાવી છે। સોસાયટીએ વેરિફિકેશન ન કરતા આ ઘટના બની હોવાનો દાવો કરાયો। પહેલા તો આપણે જે સિક્યુરિટી ગાર્ડને લઈએ એનું વેરિફિકેશન જરૂરી છે। અગર તમે વેરિફિકેશન કરીને લીધું હોત તો આવું થાત જ નહીં। અને જો આ થયું તેવું જરૂરી નહીં કે આ સડનલી થયું, એ થયું એ પહેલા બી બહુ બધા એવા સિગ્નલ મળ્યા હશે। અને એવું પણ નહીં કે કોઈને ખબર નહીં પડી હોય, પડી હશે, એને કીધું પણ હશે, પણ બધાને કે આપણો પ્રોબ્લેમ નથી, આ એની સાથે થયું છે એ જોઈ લેશે અને જ્યારે થશે ત્યારે જોવાઈ જશે। મોસ્ટલી લોકો આવું જ કરે છે। એના કરતાં બેટર છે કે તમને આ જો થોડો બી શક જાય તો તમે એની પર કાર્યવાહી કરો। એ છોકરીને પૂછો કે શું થયું, અને એ સિક્યુરિટી ગાર્ડને પૂછો, કાં તો કાઢો એને। અને એવું નહીં ખાલી એ સિક્યુરિટી ગાર્ડની ભૂલ હશે એવું તો હું નહીં માનતી। અગર બીજા બધા બી જોઈને બી અગર એની હેલ્પ નહીં કરી રહ્યા, ઇગ્નોર કરી રહ્યા છે, તો ભૂલ તો બધાની થઈ ને। દરેક કાર્યવાહીના મારા મતે બે ભાવ છે, એક કાયદાકીય ભાવ અને એક ભાવનાત્મક ભાવ। રેપ ઇઝ અ ક્રાઇમ, ઇટ ઇઝ અનપનિશેબલ ક્રાઇમ। કોઈ પણ વ્યક્તિની આબરૂને આ રીતે જધવી કે લૂંટવી એ એક અક્ષમ્ય, અગમ્ય કે ઇટ ઇઝ અ બિયોન્ડ ધી ઇમેજિનેશન ક્રાઇમ। પણ આ ક્રાઇમના અનુરૂપમાં પગલાં લેવા માટે બંધારણ તરફથી આપણે અમુક જોગવાઈઓ આપેલી છે। આપણે લોકશાહીમાં રહીએ છીએ, તો જે કાયદા અનુસાર આપણું બંધારણ દરેક વ્યક્તિને પોતાનો પક્ષ મૂકવાનો હક આપે છે। તો મારું એઝ અ ડેમોક્રેટ, હું લોકશાહીમાં વિશ્વાસ રાખનારો વ્યક્તિ હોવાથી મારું એ માનવું છે કે રેપના આરોપીને ક્યારેય કોઈ પણ સંજોગે એ ના છૂટો થવો જોઈએ, ના બચવો જોઈએ। એને કાયદામાં અનુરૂપ જે પણ સજા મળી છે એ જ મળવી જોઈએ, અને ક્યારેય એનો ગુનો ક્ષમ્ય કે માફી લાયક નથી હોતો।